હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. બસ જો સવારેના અમારે તો વહેલી ઉઠી ગયા હોય, 3:45 ઉઠી ગયા હોય, બધું કામ થઈ ગયું હોય, કચરા ના તેમ આટલા વાગી ગયા. જો 4:30 માંથી 10 મિનિટ થઈ ગઈ. હાલો, તમે પાણી પી લીધું? હા, પી લીધી. હાલો હવે આપણે બાબાઓને દઈશું બિસ્કિટ નાખતા. હા, બરોબર. આજ ફોક્સ ચાલુ રહી લાગે સાર્વજનિકની. લાઈટ હા, ફોક્સ ચાલુ. બિસ્કિટનો કોથળો થઈ આવી ગયા કે ભાઈ ઉઠો પટપટ કરતો. આ જો ફોક્સ લાઈટ ચાલુ થઈ ગઈ સાર્વજનિકની. જો એના પપ્પાનું બી જઈએ. જો કલીબેન આવી ગયા. હા, એક થઈ ગયું લાગે. કાં બેટા શું થયું? ડૉક્ટર બોલાવો. કાં હાલ કઈ શું થયું છે? ડૉક્ટર બોલાવો. ડૉક્ટર બોલાવે જશે. ઊભી જ કરો થાય તો. હાલ પગ પગ ના આવી. ઊભી થા બેટા. માંદી આ મારી માંદી બહુ રહે છે. વાહન બંધ જો પટે આવી ગયેલો. હા હા એ મને ખાવા નથી દેવું કોઈને. જો આજે તો વંશભાઈ વહેલા ઉઠી ગયા 6 વાગ્યામાં વોકિંગ કરે. જય શ્રી કૃષ્ણ વંશભાઈ, શું કરો છો? ઉઠી ગયા જ વોકિંગ કરવા ઉઠ્યા એમ ને? હા, સારું કહેવાય. લ્યો વંશભાઈ વોકિંગ કરે. વંશભાઈ પુશઅપ મારે છે 2 3. જો આજ વંશભાઈ નાસ્તામાં શું ખાવું વંશભાઈ? આજ કે ચાન ટોસમાં નથી ખાવા, ભેળ ખાવી છે તો ભેળ બનાવી દીધી. હે સવારમાં. અને જો સ્કૂલે નાસ્તામાં ચિપ્સ કેચઅપ. નહીં કેવી બની? કેવી બની? બેન અમારા સ્વસ્તિક કરી જાય. ઉબરા ભોજન કરે. કોના ઘરે કરો કોમેન્ટ કરજો. હા, જો સવારમાં છાશ કરી અને માખણ થયું ને એનું ઘી કર્યું. જો કીટું અમારા છોકરાને ભાવે એટલે પછી એને હાટું રાખીશ. કીટું ભાવે નહીં? બપોરે આવીને ખાય છે. વંશભાઈ રોટલી ચડાવી આવો. મહાદેવ કો બધાય ને. માળા કરે. જો સ્કૂલે ઉપડા આવે મૂકવા વંશી. આ બાજુ આવતા રહો. મહાદેવ વંશભાઈ. જય બિલેશ્વર મહાદેવ નમઃ. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 20/9/2024 પૂજા અને શણગાર દર્શન. જય બિલેશ્વર. ચાલો કાનાજીના દર્શન બાકી છે, આપણે દર્શન કરી લઈ. શું કરો છો ડેડી? શું કરો છો? હાલો વેટ નહીં, હું મારો દર્શન કાનાને કરાવી દઉં પછી જઈ. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કાલે મારા કાકાજી સસરા છે ને એમનું પિતૃ કાર્ય છે એટલે ના જઈને પપ્પા કે થોડો આંટો મારી આવી કે કામકાજ હોય
એને પપ્પા હા કે મારે જેટની આટો મારી આવી કીધું જોઈ તો એમ શું કહો આખો મારો પડે ને કાર્ય છે એટલે મોટા ભાઈ પાસે જવું પડે ને કામકાજ હોય તો આપણું ફરજમાં આવે ને હા એટલે હાલો મેં કીધું આટો મારી આવીને પછી તમને જઈ હવે છોકરા હજુ તો સ્કૂલેથી મોડા આવશે એટલે પછી મોડા જઈશું અમે હાલો સોરી મોડા જઈશું શું મોડા રસોઈ બનાવી તો ચાલો 12 વાગે રસોઈ કરું તો ચાલે મારે કેમ કે બબુ 1 વાગે આવે આ તો લગભગ મહેમાન આપણા ઘરે હા આવે આવે તે ખરા આવે બેન ની બધા આવે તો બધા ચાલે એમ આવે હા વહેલા આવશે તો આવશે જ એમ કહેતા હતા લગભગ તો કાલ સવારે જ બધે વહેલા આવશે પણ કદાચ આ મોટા બેન કદાચ આવે તો આવે એમ કારણ કે આ દૂર છે ને એટલે એને સવારે આવું ઉમેર ન પડે કદાચ ઈ રાતે આવતા રાતે આવે તો ઉપર કમ્પ્લીટ જ છે એમ એટલે હામા કાંઠે જી આવી પછી આવીને પછી તારા છોકરાઓ 12 વાગે લેવા જવાનો ટાઈમ થઈ જાય ને બાળકોને અને આ તો શાક રોટલી જ કરવી એટલે બહુ કાંઈ છે નહીં ને શાકે સુધારી રાખી દીધું નહીં શાક રોટલી બનાવશું ત્યાં જતા ચાલો રાજેન્દ્રનું બી જઈશું શામા કાંઠે હર મહાદેવ ચાલો હવે મોટા ભાઈની મુલાકાતે અમા કાંઠે જઈ આવી કંઈ કામ કાઢે જય મહાદેવ બોકાના દારી જો જાણી બેંક લૂંટવા ન જાતા હોય અમને નહીં લાગતું હોય તો મોરબીની ધરોહર જૂની મણિ મંદિર મણિ મંદિર સામા કાંઠે જાવ ને એટલે વચમાં આવે કાકાજી ને જાય છે ને એટલે વચમાં આવે મણિ મંદિર હા 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 મણિ મંદિર હવે ઓલો ઝૂલતો ફૂલ આવશે દુર્ઘટના થઈ હતી ને આવી ગયો પાડાપુર બાપુનું સ્ટેચ્યુ બતાવ વાઘજી ઠાકોરનો અવાજ આ પાડાપુર આ બે ઘોડા પાડા નથી કાયદેસર તો એ બે ખૂટિયા છે પણ પાડાપુર જો આ ઓલું નદી મચ્છુ એ કેશવાનંદ બાપુનો આશ્રમ જો પાડા કીધા છે ખૂટિયા બે જો આવશે આના રાજા મોરબીના પ્રિન્સ ઓફ મોરબી દીકરા દેવો દાદા આમાં મોરબીનો ઝૂલતો પુલ છે જે દુર્ઘટના બની હતી ને એ તમને બધાને ખ્યાલ જ હશે હજુ રિપેર કર્યો નથી જો આવા રસ્તા લટકાય છે બધાને દિવ્ય આત્માને શાંતિ આપે ભગવાન આ જો ઝૂલતો પુલ છે બેઠલો પુલ કહીએ અમે નીચે બેઠેલો પુલ કઈ નહીં બેઠલો પુલ કઈ ના જૂનો રસ્તો હા મણિ મંદિર છે જો મોરબી મમ્મી જમાન થઈ ગયું બસ હવે લડ્ડુ થાળ ધરાવવાનો એવું શું હે લડ્ડુ થાળમાં માખણ ને રોટલો ગોળ રાયતા મરચા અને છાશ ઓકે અને આપણી હાટુ રોટલી અને ચોરીનું શાક મને જરાય ન ભાવે એટલે મારી માટે મમ્મીએ કીટું બનાવ્યું તો હું કીટું ખાઈશ હું ને વંશ કીટું ખાઈશું મમ્મીને એ હલો વંશભાઈ લડ્ડુ ગોપાલ ને ખાધડા આવી ગયા છાશ આપજો વંશભાઈ હો અમારો કાયમ લડ્ડુ ગોપાલને જમાડે અમારો વંશભાઈ જ નહીં વંશ એવું છે હાલો છાશ આવી ગઈ ફર્સ્ટ ક્લાસ તાજી કોઈ ધરાવે
હમ મારે બહુ મોડું થઈ જાય ને સ્કૂલે હમ. જવાનું. હમ. કોઈ ધરાવે ને રોવા માંડ્યા. હે હા શું બૈરા ધરાવે. એમ હા હમ બેયને મારા હાથમાં ફાડવા. ઘરે તો મમ્મી હું ખબર તો જ મને. आप देख रहे हो गिरनारी ब्लॉग्स. आज हम मम्मी बना रही है चाय और पापा बैठे अभी दिखाता हूँ आपको. हेलो पापा. મહાદેવ महादेव और શું કરો? જો મમ્મી ચા બનાવે ને આપણે ચા નહીં રાહ જોઈને બેઠા. આ ચા આવી ગઈ. દેખાડતો મમ્મી ચા. આજે ચા નો કર. પપ્પા તારીમાં જ પીવે. ઓ સ્ટીલમાં શું કામ ન પીવાય? મને મજા આવે અને આ સેહત માટે સારું. અચ્છા. આ રે મમ્મી. શું કરીશ મમ્મી હવે? ચા આમાં બજાર બજાર તો ના કહેવાય. આજે અમે ટોટા સ્કૂલ અમે તો આજ અમારા માટે અમે નાચોસ બનાવ્યા જો, અને પપ્પા માટે એઝ ઓલવેઝ દૂધ, કેમ કે પપ્પા કોઈ દિવસ રાતે જમતા નથી એટલે એમની માટે દૂધ, ને અમારી માટે નાચોસ. સો ધીસ ઇઝ ચીઝ નાચોસ મેડ બાય મી. હા તે કર્યું. આ મેં જ કર્યું. હા બાબા બોલ. હાલવંત જમવા હા શું કર્યું? નાચોસ. હાલો નાચોસ ખાવા. ચાલો ટેસ્ટ કરીને કે કેવા ત્યાં મસ્તી ના સુપર સે ઉપર બહુ મસ્ત. સારું હાલો જમો તો. ઊંધું ગાલે જમીને હાથનું તો સારું જોઈએ ને. તો પછી તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.